વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં વિરાટ કોહલીને નજીકથી જોઈને જામનગરનું એક 15 વર્ષીય ફેન પોતાની લાગણી ઉપર કાબુ રાખી ન શક્યો। યુવકે સ્ટેડિયમની લગભગ 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને પોતાના મનપસંદ ક્રિકેટરને મળવા માટે સીધો ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો। ગ્રાઉન્ડમાં વિરાટ કોહલી સુધી પહોંચીને તે તરત જ તેમને ગળે ભેટી ભાવુક બની ગયો। આ ઘટના સ્ટેડિયમ સ્ટાફની નજરે પડતા જ તત્કાલિક કાર્યવાહી કરી યુવકને ગ્રાઉન્ડમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો। રાજકોટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ભારત ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક અજીબોગરીબ ઘટના બની છે, જેમાં વિરાટ કોહલીને નજીકથી જોઈને એક 15 વર્ષીય ફેન પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શક્યો અને 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને ક્રિકેટરને મળવા માટે સીધો ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો। વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેજા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ધનંજય, જે ઘટના સામે આવી છે, જે યુવક રેલિંગ કૂદીને વિરાટ કોહલીને મળવા જાય છે, તેને લઈને શું વધુ માહિતી સામે આવી છે? જે રીતે પ્રિય વાત કરવામાં આવે તો રાજકોટમાં ગઈકાલે નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો સેકન્ડ ઓડીઆઈ મેચ હતો। તે દરમિયાન એક યુવક છે તે 6 ફૂટની રેલિંગ છે તે પાર કરી અને વિરાટ કોહલીને છે તે મળવા વયો ગયો હતો। તેમજ ખાસ કરીને વાત કરીએ તો પોતાની જે લાગણી એક છે કે તે કાબુમાં નહીં રહી અને તે તરત જ છે તે આખી જે 6 ફૂટની રેલિંગ છે તે પાર કરી અને તે પહોંચી અને તેને મળવા વયો ગયો હતો। તેમજ વિરાટ કોહલી પાસે પહોંચીને તે તુરંત જ તેને ગળે ભેટીને ભાવુક થઈ ગયો હતો અને જે કે આ ઘટનાને ધ્યાન આવતા તરત જ જે સ્ટેડિયમનો સ્ટાફ અને તેમજ પોલીસ કર્મીઓ અનેક જે છે તે યુવકને ગ્રાઉન્ડમાંથી દૂર લઈ જઈ રહ્યા હતા। માહિતી બદલ આપનો આભાર।